નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે કોઈ પણ ઋતુની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ મિત્રો, અને એ પાકની અંદર સારામાં સારો મૂળનો વૃદ્ધિ વિકાસ અને છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ અને એની સાથે સાથે મિત્રો સારામાં સારું ફ્લાવરિંગ અને એ ફ્લાવરિંગની અંદરથી સારામાં સારો દાણો કે સારામાં સારું ફળ આપણને પ્રાપ્ત થાય અને મિત્રો આપણા ઉત્પાદનમાં વધારો થાય, એના માટે મિત્રો આપણે અથાગ પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને એ પ્રયત્નમાંનો એક પ્રયત્ન એટલે કે મિત્રો આપણે બજારની અંદરથી સારામાં સારી કંપનીઓના પ્લાન્ટ ગ્રોથ પ્રમોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા હું ખેડૂત મિત્રોને એ વાત સમજાવવા માંગુ છું મિત્રો કે આ જે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર છે મિત્રો, એ કયા સમયે આપણા પાકની અંદર આપશું તો આપણા પાકની અંદર ઉત્પાદનમાં વધારો થાય મિત્રો. હવે મિત્રો આમ જોવા જશો તો પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર જે છે મિત્રો, એની અંદર એમિનો એસિડ, હ્યુમિક એસિડ, ફુલવિક એસિડ અને મિત્રો સમુદ્રી શેવાળનો સમાવેશ થતો હોય છે મિત્રો. હવે આ જે કોઈ એસિડો કે સમુદ્રી શેવાળ છે એટલે કે મિત્રો પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર એના અમુક સ્ટેજ ઉપર જો વાપરવામાં આવે તો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળે મિત્રો. હવે જ્યારે આપણો કોઈ પણ પાક હોય મિત્રો, એ પાક જ્યારે 10 થી 30 દિવસની વચ્ચેનો થયેલો હોય, એવા સમયે મિત્રો આપણા પાકને ઉપરથી ગ્રોથ એટલે કે વૃદ્ધિ વિકાસ કરાવવા કરતાં એના મૂળનો જો વૃદ્ધિ વિકાસ સારામાં સારો થાય તો મિત્રો ઓટોમેટિક છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો. તો એના માટે એ સમયે મિત્રો આપણે આપણા પાકની અંદર હ્યુમિક એસિડ અને મિત્રો જે ફુલવિક એસિડ આવતું હોય એનો આપણે ઉપરથી જો છંટકાવ કરતા હોય તો ઉપરથી છંટકાવ કરવાનો હોય છે, અથવા તો મિત્રો પિયતમાં આપતા હોય તો પિયતમાં પણ આપવાનું હોય છે મિત્રો. એની અંદર આમ તમે જોવા જાઓ તો હ્યુમિક એસિડ મિત્રો જે 98% આવે છે મિત્રો, એ 98% હ્યુમિક એસિડ સારામાં સારું પરિણામ આપતું હોય છે મિત્રો. હવે જ્યારે આપણો પાક સેકન્ડ સ્ટેજ એટલે કે ફ્લાવરિંગ અવસ્થા ચાલુ થવાની હોય કે 5 થી 10% ચાલુ થઈ ચૂકી હોય, એવા સમયે મિત્રો આપણે 05234 જે ખાતર આવે છે એની સાથે એમિનો એસિડનો ઉપયોગ કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. આ જે એમિનો એસિડ છે એના દ્વારા આપણા પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ આવતું હોય છે મિત્રો. ફ્લાવરિંગમાં વધારો થતો હોય છે, ફ્લાવરિંગ ખરતું નથી અને આપણો છોડ પીળો પણ થતો નથી અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો. તો એમિનો એસિડનો પણ ઉપયોગ કરવાનો હોય છે. એવા સમયે જો કોઈ કુદરતી વાતાવરણની અંદર ફેરફાર આવે તો આપણા છોડને એ ફેરફાર દ્વારા કોઈ પણ પ્રકારની હાનિ કે નુકસાની પહોંચતી નથી. તો એવા સમયે એમિનો એસિડનો ઉપયોગ 05234 સાથે કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. 05234 વાપરવાનો આગ્રહ એટલે રખાવું છું કે 52% જે ફોસ્ફરસ છે એનાથી ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે અને મિત્રો આપણો જે કોઈ છોડ હોય છે એમને મૂળિયાથી માથા સુધી મજબૂતાઈ વધી જતી હોય છે મિત્રો. તો 05234 ની અંદર 34% પોટાશ પણ રહેલું હોય છે. આગળ જતાં જે દાણો કે ફળ બનવાનું હોય એ પ્રોસેસમાં પણ પોટાશ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો આવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. હવે એના સમય પછી ફ્લાવરિંગમાંથી કોઈ દાણો કે ફળ બનતું હોય એવા સમયે મિત્રો આપણે આપણા પાકની અંદર ઉપરથી છંટકાવમાં 0050 અને એની સાથે મિત્રો જે સમુદ્રી શેવાળ આવે છે મિત્રો, ખાસ કરીને આમ જોવા જશો તો આ જે સાગરિકા છે મિત્રો, આ સાગરિકાની અંદર સમુદ્રી શેવાળ આવેલા છે મિત્રો. તો સમુદ્રી શેવાળ દ્વારા આપણા છોડની આજુબાજુમાં જે પોષક તત્વો પડેલા હોય છે એ મિત્રો સહેલાઈથી મળી જાય છે, જેના થકી આપણા પાકની અંદર સારામાં સારું આપણને ઉત્પાદન મળતું હોય છે મિત્રો. અને 0050 એટલે વપરાવાનો આગ્રહ એની સાથે રાખું છું મિત્રો કે જેના થકી ખોરાક એટલે કે પોટાશ છે મિત્રો, એ આપણું જે કોઈ ફળ હોય કે દાણો હોય એમાં ગ્રોથ ભરશે
એટલે કે ગર્ભ ભરશે, વજન પૂરશે અને મિત્રો ચળકાટ આપશે અને જે કોઈ પાક હોય એની કુદરતી જે મીઠાશ હોય એ મિત્રો આપતું હોય છે મિત્રો. તો આવી રીતે આપણા પાકની અંદર યોગ્ય સ્ટેજ ઉપર તમે આ પ્રકારના પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર વાપરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. હવે બીજી વાત એ છે મિત્રો કે કોઈ પણ ફૂગનાશક, કોઈ પણ જંતુનાશક એની સાથે તમે આ જો પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર વાપરવા માંગતા હોય તો મિત્રો આપણે ઘરગથ્થુ ઉપચારમાં એટલે કે ઘરે ને ઘરે સેમ્પલ તરીકે જે કોઈ ડોઝ મેળવવાના હોય એનું મિત્રો એકવાર પરીક્ષણ કરશો. જો મિત્રો દૂધમાંથી દહીં ફાટે એમ જો આપણો જે કોઈ ડોઝ ફાટી જતો હોય તો મિત્રો ઉપયોગ કરવાનો નથી મિત્રો. અને જો દૂધ જેવું દૂધ જ રહેતું હોય તો મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે કે જેનાથી આપણા પાકની અંદર સારામાં સારા પરિણામો આવે અને એ પરિણામોને આધારે આપણું ઉત્પાદન વધે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્ત